ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ વિકલનના બધા જ સૂત્રો લખી અને પાકા કરી લીધા હશે. તો આ વિડીયો જોતા પહેલાં ફરીથી એક વખત બધાએ રોજ જોયા વગર લખવાના છે. આપણે રોજે રોજ રિવિઝન કરી અને પછી વિકલનના દાખલાઓ શરૂ કરીશું. અને આ બધા જ દાખલાઓ ખૂબ જ અગત્યના છે. આ ચેપ્ટર પણ ખૂબ જ અગત્યનું છે. તો એક વખત ફરીથી આપણે યાદ કરી લઈએ. અચળ પદનું વિકલન 0, x⁻n નું વિકલન n × x⁻n-1, x નું વિકલન 1, c × x⁻n નું વિકલન c × n x⁻n-1, sin x નું વિકલન cos x નું વિકલન -sin x, tan x નું વિકલન sec² x, cot x નું વિકલન -cosec² x, sec x નું વિકલન sec x × tan x, cosec x નું વિકલન -cosec x × cot x, e⁻x નું વિકલન e⁻x, a⁻x નું વિકલન a⁻x × log e base a, log e base x નું વિકલન 1/x અને log a base x નું વિકલન 1/log a × 1/x. તો આ બધાને ધ્યાનમાં રાખી અને હવે આપણે સ્વાધ્યાય 5.2ના દાખલાઓ જોવાના છે. સામાન્ય રીતે આ બધા જ દાખલાઓ 1 કે 2 જ માર્કમાં પૂછાય, પરંતુ આનો ઉપયોગ આપણે આગળ જતા મોટા દાખલાઓમાં કરવાનો છે. તો અહીં આપણે x સાપેક્ષ વિકલન કરવાનું છે. તો જે રકમ આપેલી છે એમાં પહેલા દાખલામાં આપણને એવું આપેલું છે કે sin x² + 5. તો આપણે એને ધારી લઈએ કે y તરીકે. ધારો કે y = sin x² + 5 તરીકે આપણે લીધું. હવે yનું વિકલન તો એને આપણે dy/dx કહી શકીએ, y' અથવા y1 પણ કહી શકીએ. તો પહેલાં આપણે એવું જોવાનું કે sin x છે. હવે sin xનું વિકલન શું થાય? આપણને ખ્યાલ છે cos x. પણ અહીં x છે એ x સ્વરૂપે નથી. તો એનો અર્થ એવો કે ચેઇન રૂલ પ્રમાણે x તરીકે જે પદ છે એનું વિકલન આપણે ગુણાકારમાં ફરીથી કરવાનું છે. x તરીકે કયું પદ છે? તો કે x² + 5. હવે અહીં જોઈએ તો આ પદ એમના એમ cos x² + 5. હવે અહીં સરવાળાના નિયમ પ્રમાણે x² એટલે x⁻n હોય તો n × x⁻n-1 અને x² હોય તો 2 × x⁻² એટલે કે 2x એનું વિકલન થશે. તો અહીં બ્રેકેટમાં 2x અને 5 એટલે અચળ પદ તરીકે આ પદ છે 0, એનું વિકલન 0 થશે. તો અહીં 2x અને cos x² + 5 આ આપણને વિકલનનો જવાબ મળી ગયો એમ કહેવાય. બીજા દાખલામાં હવેથી આપણે y તરીકે ધારીને જ લખશું cos અને sin x. હવે આ cos x જેવું છે એવું આપણે માની લઈએ. ચેઇન રૂલ પ્રમાણે x સાપેક્ષ વિકલન કહીએ. જો cos x હોય તો cos x નું વિકલન -sin અને x તરીકે આપણી આગળ છે sin x. તો x મૂળ સ્વરૂપે ન હોતા આપણે ચેઇન રૂલ પ્રમાણે ફરીથી એનું વિકલન કરવાનું છે sin x. તો -sin × sin x અને sin x નું વિકલન cos x. તો અહીં આ આપણો જવાબ આવી ગયો. એકદમ સહેલું છે જો તમે ધ્યાન આપો તો. ત્રીજો, sin ax + b કોના જેવું વિધેય બતાવે છે? તો કે sin x જેવું. તો dy/dx એટલે એનું વિકલન sin x નું શું થાય? તો કે cos x. પણ x તરીકે આપણી આગળ જે છે એ પદ પહેલાં લખી નાખવાનું. અને જો x છે એ x સ્વરૂપે ન હોય તો એ પદનું આપણે પાછું વિકલન એટલે કે d/dx / ax + b કરવાનું. તો અહીં cos ax + b, a × x ગુણાકારના નિયમ પ્રમાણે જોઈએ તો આ a અચળ પદ અને xનું વિકલન 1 અને b અચળ પદ એનું વિકલન 0. માત્ર અચળ પદનું વિકલન 0, પણ જો અચળ પદની હારે ગુણાકારમાં x⁻n જેવું આપણે જોયું હતું તો અહીંયા x⁻1 કહેવાય એટલે કે xનું વિકલન 1 થાય. તો આ પદને આપણે ગોઠવીને લખી નાખીએ તો a × cos ax + b આ વિકલન થઈ ગયું.
હવે એવી જ રીતે આપણે 4 નંબર જોઈએ તો અહીં આપેલું છે કે y ઇક્વલ ટુ સેક બ્રેકેટમાં 10 રૂટ એક્સ. હવે અહીં 3 વિધેય છે, અત્યાર સુધી 2 હતા. તો ડીવાય બાય ડીએક્સ પહેલાં સેક એક્સનું કરશું, ત્યારબાદ 10 એક્સનું અને ત્યારબાદ રૂટ એક્સનું. તો સેક એક્સનું વિકલન આપણે જાણીએ છીએ કે સેક એક્સ ઇન્ટુ 10x. તો અહીં સૌથી પહેલાં આપણે જો જોવા જઈએ તો જે છે એ સેક એક્સનું વિકલન સેક એક્સ ઇન્ટુ 10x. આ આખો આપણો એક્સ છે એમ કહેવાનું છે. તો સેક એક્સનું વિકલન સેક એક્સ ઇન્ટુ 10x અને ગુણાકારમાં ડી બાય ડીએક્સ ઓફ 10 રૂટ એક્સ. હવે ખાલી 10નું વિકલન અને પછી રૂટ એક્સનું વિકલન. તો આગળના બધાય પદ એમના એમ રાખવાના, એટલે કે સેક 10 રૂટ એક્સ ઇન્ટુ 10 ઇન્ટુ 10 રૂટ એક્સ. આ એમના એમ ગુણાકારમાં 10xનું વિકલન સેક વર્ગ એક્સ. હવે એક્સ તરીકે અહીંયા શું છે આપણે આગળ રૂટ એક્સ, અને રૂટ એક્સ એટલે એને આપણે કહીએ છીએ એક્સની 1/2 ઘાત. તો હવેથી એક્સની 1/2 ઘાતના વિકલનમાં આપણે આવું યાદ રાખશું 1/2 x રેઝ ટુ 1/2 માઇનસ 1. એટલે એનો અર્થ એવો કે 1/2 x રેઝ ટુ માઇનસ 1/2. 1/2 એકના છેદમાં લખીએ તો હવેથી એનું વિકલન 1/2 રૂટ એક્સ તરીકે આપણે યાદ રાખીશું. અહીંયા બ્રેકેટમાં કારણ તરીકે લખી નાખીએ કે રૂટ એક્સનું વિકલન 1/2 રૂટ એક્સ નવા સૂત્ર તરીકે યાદ રાખવાનું છે અને લખવાનું પણ છે. નવું ન કહેવાય, એક્સ રેઝ ટુ n જેવું જ કહેવાય, પરંતુ વારંવાર એનો ઉપયોગ આવશે એટલે હવેથી રૂટ એક્સનું વિકલન 1/2 રૂટ એક્સ અહીંયા આપણે લખશું. તો આગળના 2 અને 3 સ્ટેપ એમના એમ સેક રૂટ એક્સ ઇન્ટુ 10 અને 10 રૂટ એક્સ ઇન્ટુ સેક વર્ગ રૂટ એક્સ અને ઇન્ટુ 1/2 રૂટ એક્સ. તો આ બધાય પદ જે ગુણાકારમાં આવે છે એ તેના જવાબ કહેવાશે. હવે આપણે 5 નંબર જોઈએ તો y ઇઝ ઇક્વલ ટુ સાઇન ax પ્લસ બી અપોન કોસ cx પ્લસ ડી. તો હવે અહીં આપણે જોઈએ તો ભાગાકારના નિયમ પ્રમાણે કામ કરશું. ભાગાકારના નિયમમાં આપણને જે કિંમત આપેલી છે એમાંથી બેયનું અલગ અલગ યુ અને વી ધારીને પણ વિકલન કરી શકાય. તો આપણે પહેલાં ધારી લઈએ કે જે કિંમત આપેલી છે એના માટે ધારી શકાય, અથવા સીધું કરી લઈએ આપણે. તો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ શું લખીએ છીએ? છેદમાં છેદના પદનો વર્ગ ભાગાકારનો નિયમ. હવે અંશમાં તો કે છેદનું પદ એમના એમ અને અંશના પદનું વિકલન સાઇન ax પ્લસ બી માઇનસ, હવે એના કરતાં ઉલટું સાઇન ax પ્લસ બી એમના એમ, અને એટલે કે અંશ એમના એમ અને છેદના પદનું વિકલન કરવાનું છે. તો આપણે વારાફરતી જોઈએ તો છેદમાં તો છેદનો વર્ગ આવી જશે, અંશમાં જોતા જઈએ કોસ cx પ્લસ ડી. હવે અહીંયા સાઇન એક્સનું વિકલન કોસ ax પ્લસ બી કહેવાય, અને કૌંસના પદમાં આપણે ડાયરેક્ટ કરીએ તો a ઇન્ટુ 1 પ્લસ 0 એટલે a કહેવાશે, અને માઇનસ સાઇન ax પ્લસ બી એમના એમ અને કોસ એક્સનું વિકલન આવશે. અહીંયા આપણે નીચે ગુણાકારમાં અહીંયા લખી નાખીએ માઇનસ સાઇન cx પ્લસ ડી અને ગુણાકારમાં ડી જોવા મળશે.
અને આખાના છેદમાં કોસ સ્ક્વેર CX પ્લસ D તરીકે અહીં આપણને જોવા મળે છે. તો આ બધાય જે પદ આપણને આપેલા છે એ દરેક પદને આપણે વારાફરતી છેદમાં લઈ જઈએ. એટલે કે પહેલા પદના છેદનું પદ એટલે આમ લખાય A ઇન્ટુ કોસ CX પ્લસ D અને કોસ AX પ્લસ B આખાના છેદમાં કોસ સ્ક્વેર CX પ્લસ D. હવે માઇનસ ડીના ગુણાકારમાં સાઇન AX પ્લસ B અને સાઇન CX પ્લસ D અને આખાના છેદમાં કોસ સ્ક્વેર CX પ્લસ D. તો ગોઠવીને લખીએ તો કોસ CX પ્લસ D એકવાર દૂર થશે તો બાકી વધે છે કોસ AX પ્લસ B અને છેદનું પદ અંશમાં લઈ આવીએ તો કોસની જગ્યાએ સેક CX પ્લસ D માઇનસ D. અહીંયા કોસ વર્ગ CX પ્લસ D છે તો CX પ્લસ D એક વખત અહીં આવશે તો 10 બની જશે અને બાકીના બધા પદો એમના એમ. એટલે કે સાઇન AX પ્લસ B એમના એમ. એકવાર સાઇનના છેદમાં કોસ એક વખત એટલે 10 CX પ્લસ D. એક વખત કોસ છેદમાં બાકી વધે એને આપણે સેક તરીકે લખીએ તો CX પ્લસ D. તો અહીં આપણે આ રીતે ભાગાકારનો અને પ્લસ ચેઇન રૂલ પ્રમાણેનું કામ કર્યું.